Hello friends, welcome to Industrial Chemistry Department. This is a official YouTube channel of IC Department of Sir P.P. Institute of Science, MKB University. So according to our last lectures, we have completed the Petroleum Act, Explosive Act, Gas Cylinder Act. But today we will start with another act, and it is called Insecticides Act of 1968 and the rules of it of 1971. So here in this act we will discuss about the hazardous effect of insecticides and also precautions and safety related to this type of chemical compounds and insecticides. So basically insecticides એટલે જંતુનાશકો. ડે બાય ડે આપણે જોઈએ છે કે જે કાંઈ બી ખેતીવાડીને રિલેટેડ ને બધા બાબતો છે કે એની અંદર ઇન્સેક્ટિસાઇડ્સ અને ઇવન જે અમુક જગ્યાએ બધા પ્રાણીઓની અંદર પણ અમુક પ્રકારના જંતુઓને એને નાશ કરવા માટેની સ્કિન ઉપર ને એમ અમુક જંતુનાશકો લગાવવામાં આવે છે, બરાબર. એઝ વેલ એઝ વનસ્પતિઓ માટે પણ અમુક ફંગસ છે કે અમુક બગ્સ છે, ઈયળો છે, એ બધા માટે યુઝ થતું હોય છે. સો બધાની ઇફેક્ટ છે એ બહુ જ ટોક્સિક ઇફેક્ટ હોય છે, આપણા માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. સો ઇન્સેક્ટિસાઇડ્સ એક્ટ ઓફ 1968 અને એના જે રૂલ્સ છે 1971ના, that we'll discuss right now. So firstly this law is enacted by the government of India and it is applicable to the whole of India. It has come into operation with effect from 1st March of 1971, and the purpose of this law to regulate the import, manufacture, sale, transport, distribution and also use of insecticides with a view to prevent risk to human being or animals and other matters connected therewith. So આ જે રૂલ જે છે એ બનાવવામાં આવ્યો છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા, એઝ વેલ એઝ જે એને એપ્લાય કરવામાં આવ્યો, બરાબર. ઇફેક્ટ ફ્રોમ જે કહીએ કે ક્યારથી ઇફેક્ટમાં આવ્યો, અસર હેઠળ આવ્યો, તો એ છે 1st માર્ચ ઓફ 1971. બિકોઝ એક્ટ છે એ લાગુ પાડી દીધો હોય પણ એના જે રૂલ્સ રેગ્યુલેશન છે એ ડે બાય ડે મોડિફાઈડ થઈને બનતા જતા હોય, અને આ એક્ટ જે છે એ 1st માર્ચ 1971માં જે છે એ એપ્લાય થયો. સો પર્પસ જે છે એ ઇન્સેક્ટિસાઇડ્સ કમ્પાઉન્ડ્સ જે છે એના ઇમ્પોર્ટેશન, એક્સપોર્ટેશન એઝ વેલ એઝ ટ્રાન્સપોર્ટેશન, સેલ્સ છે, ડિસ્ટ્રીબ્યુશન્સ છે, બરાબર, અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ છે કે જેની અંદર ઘણી બધી હેઝાર્ડસ ઇફેક્ટ રહેલી છે હ્યુમન બિંગ માટે, અધર એનિમલ્સ માટે, કે એને સાથે જે કોઈ બી કનેક્ટેડ મેટર્સ હોય એને રિલેટેડ બહુ જ ગંભીર અસરો થતી હોય છે. એટલે જંતુનાશકો જે છે, બરાબર, એનો માટે થઈ એનો યુઝ કઈ રીતના કરવો, કેટલા પ્રમાણમાં કરવો, શું કરવું, શું નહીં, બરાબર, એ બધી મેટર્સ છે, બરાબર, એ આ લોની અંદર આપણને ટૂંકમાં સમજાવ્યું છે. નો ડાઉટ બીજા બધા લો કરતાં આ લો થોડોક નાનો છે અને ક્વાઇટ ઇઝી છે. So you can understand whatever they want to say and teach. So firstly, in this law, who is the authority? Authority કોણ છે કે ભાઈ એનું લાઇઝનિંગ છે કે વોટ એવર બીજી કોઈ બી મેટર્સ છે તો એ આપણે કોની પાસેથી લેવું? So firstly, the government of India has the power to constitute the Central Advisory Board to be called the Central Insecticides Board. એણે એક બોર્ડની રચના કરી છે, સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ્સ બોર્ડ જે છે, બરાબર. ઇટ ઇઝ વર્ક અંડર ધ ગવર્મેન્ટ ઓફ
India, and it is advised to the central government and the state governments to technical matters arising out of the administration of this act. એટલે આ એક્ટની અંદર જે કાંઈ બી પ્રોબ્લેમ્સ કે જે કાંઈ બી ઇમ્પ્લિમેન્ટેશન ને એ બધું કરવા જેવું લાગે જુદા જુદા સ્ટેટ વાઇઝ છે, તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એઝ વેલ એઝ સ્ટેટ ગવર્મેન્ટ છે, એને પણ આ જે કાંઈ બી મેટર આમાં જે કાંઈ બી ફેસ થતા હોય છે, પ્રોબ્લેમ્સ છે, ઇમ્પ્લિમેન્ટેશન છે, તો એ બધું જ છે એ જે આપણે વાત કરી કે ભાઈ સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ જે છે એ સૂચનો કરતા રહેતા હોય છે. The Director General of Health Services shall ex officio work as the chairman of the board. સો આ જે બોર્ડની રચના છે એના ચેરમેન તરીકે કોણ છે? તો કે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ. બરાબર, તો એ જે છે એ આના ચેરપર્સન કહી શકાય, ચેરમેન તરીકે એ વર્ક કરે છે. બરાબર, એટલે ઓથોરિટી જે સિગ્નેચર જે છે એ આ ટાઈપના જે કીધું આપણે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ છે, બરાબર, એ ચેરમેન તરીકે કામ કરે છે. The state government and the central government of their respective jurisdiction shall appoint licensing officer for the purpose of this act. મતલબ કે સ્ટેટ ગવર્મેન્ટ કે જનરલ આપણે કહેવા જઈએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ એકોર્ડિંગ ટુ ધ લો જે છે એ કોઈ એક પર્સનને એઝ અ લાઇસનિંગ ઓફિસર તરીકે એને એક્ટને એકોર્ડિંગલી એને કહીએ ને કે એને જોબ ઉપર રાખતા હોય છે, એઝ વેલ એઝ એને એ જે છે એ લાઇસનિંગની સર્વિસ છે જે લોકોને જરૂરિયાત છે તો એ બધું જ એને રિલેટેડ કામ કરે, લાઇસન્સ આપવા સુધીનું કામ એ વ્યક્તિના અંડરમાં આવતું હોય છે. એની પર્સન ડિઝાયરિંગ ટુ મેન્યુફેક્ચર ઓર ટુ સેલ સ્ટોક ઓર એક્ઝિબિટ ફોર sell or distribute any insecticides or to undertake commercial pest control operation with the use of any insecticide shall have to take license from the prescribed authority. સો જે પ્રિસ્ક્રાઇબ ઓથોરિટી આપણે કીધી કે ભાઈ ધ ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસના જે પર્સન છે એઝ અ ચેરપર્સન છે કોના? તો કે જે બોર્ડની આપણે વાત કરી કે સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ્સ બોર્ડ છે એના ચેરપર્સન તરીકે વ્યક્તિ કામ કરે છે. ઇવન એના અંડરમાં જે બધા લાઇસનિંગ ઓફિસરને અપોઇન્ટ કરવામાં આવે છે. બરાબર, તો જે કોઈ બી વ્યક્તિને પેસ્ટ કંટ્રોલ, આપણે છાપાની અંદર ઘણી બધી એડ જોતા હોય છે કે ભાઈ પેસ્ટ કંટ્રોલ કરાવો. મતલબ કે પેસ્ટ કંટ્રોલ જુદી જુદી રીતે હોય છે કે ઘરની અંદર ઘણીવાર આપણે જોઈએ છે ઉધઈ, બરાબર, તો ઇટ ઇઝ કાઇન્ડ ઓફ પેસ્ટ. બરાબર, તો એને કંટ્રોલ કરવી પડે, અધરવાઇઝ ધીમે કરતાં આપણને ફર્નિચર સ્ટ્રક્ચર ખૂબ સારું દેખાતું હોય, બરાબર, પણ જેવું તમે હાથ મૂકો કે સીધું જ બધું પડી જાય. શું કામ? કારણ કે અંદરથી બધું ઉધઈ છે એ કોરી ખાધું હોય. બરાબર, એટલે એનો કંટ્રોલ કરવો આપણે ઇટ ઇઝ મસ્ટ નેસેસરી છે. એટલે છાપામાં લગભગ ડેઇલી એકાદી એડ હોય જ છે કે ભાઈ પેસ્ટ કંટ્રોલ કરાવો. બરાબર, કોન્ટેક્ટ નંબર આપ્યો હોય, ઉધઈ એવું લખ્યું હોય ને એમાં નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો હોય. અચ્છા, બીજા કોઈ વ્યક્તિ એવા છે કે જે આ પ્રકારના કમ્પાઉન્ડનું મેન્યુફેક્ચરિંગ કરે છે, સેલ કરે છે, ડિસ્ટ્રીબ્યુશન કરે છે, પણ ઈચ એન્ડ એવરી પર્સન કે જે પેસ્ટિસાઇડ્સને રિલેટેડ કામ કરે છે, ઇન્સેક્ટિસાઇડ્સને રિલેટેડ કામ કરે છે, દે હેવ ટુ ગેટ લાઇસન્સ ફ્રોમ સચ કાઇન્ડ ઓફ ઓથોરિટી. ઓકે, એ લોકોને આવી કોઈ પણ ઓથોરિટીની પાસેથી લાઇસન્સ લેવું પડે છે. Even though the central government may also establish a central insecticide laboratory to carry out the function entrusted to it under this act. મતલબ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ પણ એક લેબોરેટરી જે છે કે એ એસ્ટાબ્લિશ કરાવી શકે કે જેને એકોર્ડિંગલી જે કંઈ બી કોઈ નવા સેમ્પલ બનતા હોય, નવા પેસ્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ બનતા હોય તો એના આપણે કહીએ ને કે એનું ટેસ્ટિંગ કરાવવું પડે લેબોરેટરીમાં. તો લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવે એટલે એને એકોર્ડિંગલી એક્ટ પ્રમાણે કેટલા એના નોર્મ્સ છે એ અંદર જળવાયેલા છે, નથી જળવાયેલા, એના પ્રમાણે એને સર્ટિફિકેટ મળે. અને એ સર્ટિફિકેટના આધારે એ જે વસ્તુ બનાવવાની પર્ટિક્યુલર એનું એને લાઇસન્સ પ્રોવાઈડ કરવામાં આવે અને એ એની ફેક્ટરી કે જે કાંઈ બી એનું યુનિટ હોય એની અંદર એ પ્રકારના કમ્પાઉન્ડને બનાવી શકે છે. રાઈટ? તો ફ્રેન્ડ્સ, ત્યાર પછીનો એક જે મુદ્દો આવે છે કે એમાં છે પ્રોહિબિશન ઓફ ઇમ્પોર્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ સર્ટેન ઇન્સેક્ટિસાઇડ્સ.
સો અહીંયા આપણને જે તે ઇન્સેક્ટિસાઇડ્સ ઉપર પ્રોહિબિશન હોય તો એની માટે થઈને જે આપણને મુદ્દા કીધા છે કે એમાં કહે છે કે એઝ પ્રોવાઇડેડ ઇન સેક્શન 17 ઓફ ધીસ એક્ટ. આ એક્ટ જે બનાવવામાં આવ્યો છે કાયદો, એના સેક્શન 17 છે, એમાં નો પર્સન સેલ ઇમ્પોર્ટ ઓર મેન્યુફેક્ચરિંગ ફોલોવિંગ ઇન્સેક્ટિસાઇડ્સ. કોઈ નામ નથી આપ્યા, પણ એમાં એમ કહે છે કે એની મિસબ્રાન્ડેડ ઇન્સેક્ટિસાઇડ, એટલે કોઈ પેસ્ટ કંટ્રોલ માટેની જે દવા હોય કે જે જંતુનાશક હોય તો એની ઉપર કોઈ વસ્તુનું બ્રાન્ડિંગ જ ન હોય, બરાબર, કે ને કે અનબ્રાન્ડેડ વસ્તુ છે, આપણે કહીએ કે કોઈ લેબલ નથી, બરાબર, કોઈ બેચ નંબર નથી, કોઈ કન્ટેન્ટ નથી લખેલા, તો એ ટોટલી મિસબ્રાન્ડેડ ઇન્સેક્ટિસાઇડ છે, એ પ્રોહિબિશનમાં આવવા જોઈએ, બરાબર. એ વસ્તુ છે એ કરી શકાતી નથી. સેકન્ડરી છે એની પ્રોહિબિટેડ ઇન્સેક્ટિસાઇડ્સ. ઘણા ઇન્સેક્ટિસાઇડ્સ એવા છે કે જ્યારે ઓલું કે ને R&D લેવલે બનાવ્યા હોય અને જ્યારે એનું ટેસ્ટિંગ થાય તો એની ઇફેક્ટ વધારે હેઝાર્ડસ હોય છે હ્યુમન બિંગ માટે, ઇવન ધો એનિમલ્સ ઉપર પણ. એટલે આવા જે પ્રોહિબિટેડ ઇન્સેક્ટિસાઇડ છે એનો ફર્ધર ભવિષ્યમાં ઉપયોગ થઈ શકવો જોઈએ નહીં. તો એ વસ્તુ આપણને સમજાવે. અને એની ઇન્સેક્ટિસાઇડ્સ ઇન કોન્ટ્રાવેન્શન ઓફ એની અધર પ્રોવિઝન ઓફ ધીસ એક્ટ, એટલે આ એક્ટના અગેન્સ્ટમાં જે બીજા કોઈ બી ઇન્સેક્ટિસાઇડ્સ હોય તો એ ટોટલી પ્રોહિબિટેડ છે. સો આ આપણને પ્રોહિબિશન જે ઇમ્પોર્ટ અને મેન્યુફેક્ચરિંગ માટેની વાત આપણને કીધી એ થઈ. હવે નેક્સ્ટલી આપણે એમાં જોવા જઈએ તો સેફ્ટી મેઝર્સ ઉપર આપણે વાત કરવાની છે. સો ઓલ occurrences of poisoning throughout the use of handling of any insecticide should immediately be reported to the authority. મતલબ કે કોઈ પણ પ્રકારના ઇન્સેક્ટિસાઇડ્સનો જ્યારે આપણે યુઝ કરતા હોય, જંતુનાશક દવાઓનો યુઝ કરતા હોઈએ અને એની કોઈ પણ પ્રકારની આપણે કહીએ ને કે એડવર્સ ઇફેક્ટ કાંઈ થતી હોય, બરાબર, એડવર્સ ઇફેક્ટ આપણા શરીર ઉપર કાંઈ થતી હોય કે એવું કોઈ પણ આપણને જણાય, ઝેરી ફ્યુમ્સ આવતી હોય, ઝેરી અસર વર્તાતી હોય, બરાબર, તો એવી કોઈ પણ મેટર હોય તો ઇમિડિયેટલી જે તે ઓથોરિટી હોય એને રિપોર્ટિંગ કરવું પડે. લાઈક કંપની હોય તો સુપરવાઇઝરને કહેવું પડે, સુપરવાઇઝર મેનેજરને કે જનરલ મેનેજરને કે, એ રીતે એમાં આગળ વધવું પડે. ત્યાર પછી છે all poisonous insecticides should be properly labeled containing poison. મતલબ કે જે ઇન્સેક્ટિસાઇડ્સનો ડબ્બો કે કન્ટેનર હોય એની ઉપર સ્પષ્ટ શબ્દોમાં પોઈઝન લખ્યું હોવું પડે. કીપ આઉટ ઓફ ધ રીચ ઓફ ધ ચિલ્ડ્રન, મતલબ બાળકોથી દૂર રાખવું. ઇવન આપણે કોઈ દવાઓ બજારમાંથી મેડિકલેથી લાવતા હોઈએ તો એમાં તે ઝીણા અક્ષરે લખ્યું હોય છે કે કીપ આઉટ ઓફ ધ રીચ ઓફ ધ ચિલ્ડ્રન, બરાબર. તો એ ફોલો કરવું પડે, કારણ કે એ બાળક માટે કન્ટેન્ટ જ નથી, બરાબર. એવી રીતના પોઈઝનસ દવા હોય તો બાળકોના ધ્યાનમાં આવી જાય ને એને કલર કે એનાથી એટ્રેક્ટ થઈને કદાચ બીજું કાંઈ એક્સિડન્ટ થઈ શકે, મતલબ કે હાનિ પહોંચી શકે, હાર્મફુલ ઇફેક્ટ થઈ શકે, એટલે એનાથી દૂર રાખવું. અને એમાં નીચે એવું પણ લખ્યું કોલ ફિઝિશિયન ઇમિડિયેટલી. કદાચ કાંઈક ઝેરી અસર થાય તો ફિઝિશિયન એટલે કે જે તે MD ફિઝિશિયન ડૉક્ટર હોય, બરાબર, એની સલાહ પ્રમાણે તે આગળ વધવું પડે. કારણ કે ઘણીવાર ઝેરી ઇફેક્ટ હોય તો એ ઝેર શરીરમાં કેટલા અંશે પ્રવર્તે, એને ન આગળ વધે એ માટે શું કરવું, બરાબર. પોઈઝનસ ઇફેક્ટ, વેપરથી કદાચ માણસ બેભાન થઈ જાય, બરાબર, લંગ્સ ઉપર ઇફેક્ટ થાય, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. પણ ઇમિડિયેટલી કોલ ધ physician, right? અને ધેન લાસ્ટ પોઈન્ટ એમાં છે કે ઓલ પોઈઝનસ ઇન્સેક્ટિસાઇડ્સ શુડ bear labels on different color to indicate its gravity. The law has given follow tables. Right now we will discuss the classification of insecticides. So there are 4 types of insecticide. First one is extremely toxic, the second one is highly toxic, third one is moderately toxic, and fourth one is slightly. મતલબ એક્સ્ટ્રીમ લેવલ છે, એક્સ્ટ્રીમથી હાઈ,
હાઈથી મોડરેટ વચગાળાનું, અને સ્લાઇટલી ટોક્સિક, મતલબ કે બધાની ઝેરી અસર કેવી છે એ પ્રમાણે 4 ક્લાસિફિકેશન કર્યા. ફરીવાર એક્સ્ટ્રીમલી ટોક્સિક, હાઈલી ટોક્સિક, મોડરેટલી ટોક્સિક અને સ્લાઇટલી ટોક્સિક. એક્સ્ટ્રીમલી ટોક્સિક હોય એનું કલર આઈડેન્ટિફિકેશન છે બ્રાઇટ રેડ, એકદમ ડાર્ક રેડ કલર. હાઈલી ટોક્સિક છે એનું બ્રાઇટ યલો કલર છે. બધામાં બ્રાઇટ કલર જ છે, પણ સૌથી પહેલું હતું એક્સ્ટ્રીમલી રેડ, ડેન્જર, રાઈટ. ધેન હાઈલી ટોક્સિક, બ્રાઇટ યલો. ધેન મોડરેટલી ટોક્સિક, બ્રાઇટ બ્લુ. અને સ્લાઇટલી ટોક્સિક, બ્રાઇટ ગ્રીન. એકોર્ડિંગ ટુ ધ ટોક્સિસિટી એની ઉપર જે તે કલરનું લેબલ લગાવવું પડે, કે જેથી કોઈ પણ વ્યક્તિ, જે જાણકાર વ્યક્તિ હોય, આ લાઈનમાં કામ કરતો હોય, જેવું લેબલ જોવે એટલે એને ખ્યાલ આવી જાય કે ધીસ ઇઝ અ હાઈલી ટોક્સિક, ધીસ ઇઝ અ એક્સ્ટ્રીમલી ટોક્સિક. સો they have to work in proper manner to avoid the hazardous effect of this type of chemicals, right? So again extremely toxic છે, bright red color છે. extremely highly toxic છે, so એમાં છે bright yellow color છે. then moderately toxic છે વચ્ચેનું, બરાબર, so એની અંદર bright blue color છે. અને slightly toxic છે એમાં bright green color નું લેબલ કરવું પડે છે. ધીસ ઇઝ અ આઈડેન્ટિફિકેશન ઓફ કલર ઓફ ધ ઇન્સેક્ટિસાઇડ્સ એન્ડ ટોક્સિસિટી ઓફ ધ ઇન્સેક્ટિસાઇડ મટીરિયલ, રાઈટ. સો ધેન એમાં આગળ આપણે મૂવ થઈએ છીએ તો નેક્સ્ટ જે પોઈન્ટ છે કે સેફ્ટી ડિવાઇસીસ લાઇક રેસ્પિરેટરી ગેસ માસ્ક એટસેટ્રા ફોર વર્કર્સ શુડ બી પ્રોવાઇડેડ. મતલબ કે જે કંઈ બી સેફ્ટી ડિવાઇસીસ છે, બરાબર, રેસ્પિરેટરી ગેસ માસ્ક એટસેટ્રા ફોર વર્કર્સ શુડ બી પ્રોવાઇડેડ. ફર્સ્ટ એડ બોક્સ છે, બરાબર, સેફ્ટી ટૂલ્સ છે એન્ડ ઇક્વિપમેન્ટ્સ છે, એઝ વેલ એઝ એન્ટીડોટ્સ છે, ઇમરજન્સી ઇન્જેક્શન્સ છે, મેડિસિન્સ છે ફોર વર્કર્સ ઇન ધ ફેક્ટરી એન્ડ ફોર ફાર્મ વર્કર્સ શુડ બી કેપ્ટ રેડી. ખેતરોની અંદર જે લોકો કામ કરે છે, ફેક્ટરીઓની અંદર જે લોકો કામ કરે છે, અને જે લોકો ઇન્સેક્ટિસાઇડ્સ, પેસ્ટિસાઇડ્સની સાથે સતત ને સતત કોન્ટેક્ટમાં છે, કામ કરે છે, તો એ લોકો માટે રેસ્પિરેટરી, ઘણીવાર શ્વાસ રૂંધાતો હોય કે એવું કાંઈ થતું હોય તો રેસ્પિરેટરી સિસ્ટમ છે એ પાવરફુલ કરવી પડે. સો એની માટેના ડિવાઇસીસ હોવા જોઈએ, એઝ વેલ એઝ ગેસ માસ્ક હોવા જોઈએ કે જેથી ગેસ છે એ લંગ્સમાં ન જાય, બરાબર. ફર્સ્ટ એડ કિટ હોવી જોઈએ, એનું ટૂલ બોક્સ, જે સેફ્ટી ટૂલ બોક્સ કહીએ, ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ, એઝ વેલ એઝ ઇમરજન્સી ઇન્જેક્શન્સ છે કે ઘણીવાર બહુ જ હાર્મફુલ ઇફેક્ટ થઈ ગઈ હોય અને માણસ બેભાન થઈ જાય તો એની અસરને નાબૂદ કરવા માટે ચોક્કસ પ્રકારની મેડિકલ ઇન્જેક્શન્સ આવતા હોય છે. સો ઇન્જેક્ટેબલ મેડિસિન્સ છે એ હોવી જ જોઈએ કોઈ પણ કંપનીમાં, બરાબર. સો ધીસ ટાઈપ ઓફ થિંગ્સ આર વેરી નેસેસરી. Then we'll discuss training should be given against the hazard of the insecticides. હા, જે તે કંપની કે ફાર્મ વર્કર્સ હોય ને તો એને એમ ન કહેવાય કે હાલ ભાઈ આ આખું આમાં લાઈક 5 લીટરની કન્ટેનર છે, ડબ્બો છે, એની અંદર 15-20 ml જેટલી આ ઇન્સેક્ટિસાઇડ્સ નાખી અને સ્પ્રે કરવા માંડ. ઘણીવાર અમુક કમ્પાઉન્ડ એવા હોય છે કે ખાલી હાથના કોન્ટેક્ટમાં આવે ને તો હાથ ઉપર એ રીતે ડેન્જર અસર થતી હોય છે, બરાબર. શ્વાસમાં આવે એ તો પછીની વાત છે, પણ સ્કિન ઇરિટેશન, બરાબર, એલર્જીક ઇફેક્ટ, બરાબર, ફોડલા પડી જવા, સ્કિન કાળી પડી જવી, બરાબર, નંબર ઓફ થિંગ્સ છે કે જે આવા બધા કમ્પાઉન્ડને લીધે લોકોને હેરાનગતિ થતી હોય છે. સો ફર્સ્ટલી વેન એવર એનો યુઝ આવે છે એટ ધેટ ટાઈમ જે તે વર્કર હોય, બરાબર, એને એ વસ્તુનું પ્રોપર જે છે એ આપણે ટ્રેનિંગ આપવી પડે કે ભાઈ તમારે આ રીતના કામ કરવાનું છે, હેન્ડ ગ્લોવ્સ પહેરવાના છે, બીજે ક્યાંય શરીરને ટચ નથી કરવાનું, બરાબર. જે તે પોર્શન છે એ નાખી અને જ્યારે ત્યારે તમે સ્પ્રે કરો છો એટ ધેટ ટાઈમ તમારે ગેસ માસ્ક છે, બરાબર, નોર્મલ માસ્ક છે, બટ ઇટ ઇઝ નેસેસરી. કારણ કે એ જ્યારે સ્પ્રે કરતા હોય ત્યારે એકદમ મિસ્ટ ફોર્મની અંદર સ્પ્રે થતો હોય તો એવા સમયે શ્વાસોશ્વાસમાં તે આવા બધા કમ્પાઉન્ડ આવતો હોય. ઇવન ઘણીવાર આપણે લોકોએ ઘરે લાઈક ઉધઈની કે એવી કોઈ ટ્રીટમેન્ટ કરાવી હોય તો એ લગભગ 5-6 દિવસ સુધી જે તે રૂમ ભલે આપણે ઓપન રાખ્યો હોય તો પણ એ રૂમની અંદર એની સ્મેલ નથી જતી,
બરાબર, અને એ તે પાછું ડાયલ્યુટેડ પોર્શનમાં હોય છે, મિક્સિંગ કરેલું હોય છે, તેમ છતાં એટલે જો એની ડાયલ્યુટેડ કન્ડિશનમાં જ આટલી બધી આપણને ઇફેક્ટ દેખાતી હોય, બરાબર, ઘણાને શરદી થઈ જાય, નાકમાં બળતરા થાય, બરાબર, તો એવા સમયે ઘણીવાર કેવું થતું હોય કે કલર કામ ચાલતું હોય ને એમાં અમુક પ્રકારના ઇન્સેક્ટિસાઇડ્સ નાખી દેતા હોય, એટલે વુડનમાં ને એમાં તે કલરમાં એ નાખી દે કે જેથી કરીને એ કલરની સાથે એમાં થઈ જાય, એટલે એમાં ફર્ધર કોઈ પ્રોબ્લેમ થવાની સંભાવના રહેતી નથી. પણ ઓવરઓલ જે આપણે વાત કરીએ કે ટ્રેનિંગ છે એ ફેક્ટરી હોય કે ફાર્મ વર્કર્સ હોય બધાને ચોક્કસ પ્રકારની ટ્રેનિંગ આપવી જ પડે, બરાબર, અધરવાઇઝ ઘણીવાર એની ખરાબ ઇફેક્ટ લોકો ઉપર થતી હોય છે. ટ્રેનિંગની વાત કરી પછી કેર શુડ બી ટેકન ફોર ધ ડિસ્પોઝલ ઓફ યુઝડ પેકેજીસ, સરપ્લસ મટીરિયલ એન્ડ વોશિંગ ઓફ ઇન્સેક્ટિસાઇડ્સ. સો અહીંયા જે વસ્તુ છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કામ કરી લીધું પછી જે ટેક કેર કરવાની છે, તો એના માટે જે કાંઈ બી ડિસ્પોઝલ વસ્તુઓ છે તો એનું ડિસ્પોઝલ જ તે પ્રોપર રીતે કરવાનું, બરાબર, બિનની અંદર વ્યવસ્થિત એને કન્ટેનરમાં પેક કરીને કે જ્યાં કોઈ બીજા એનિમલ્સ છે એની રંજાટ ન હોય. નહીંતર ઘણીવાર તમે ડસ્ટબિનમાં ઘરમાં બહાર જ મૂકો ને કાંઈક ગાય કે કૂતરું કે બહાર દરવાજે હોય તો એ માથું મારે કે ગમે તે, અને એની ઇફેક્ટ એને પણ થાય છે, નથી ખાલી માણસ ઉપર થાય એવું નથી, બરાબર, એનિમલ્સ ઉપર પણ એની બહુ જ ખરાબ અસર થતી હોય છે. ઘણા પશુઓના ચામડી ઉપર નાના નાના જીવડા, કૂતરામાં જે પેટ્સ પાળતા હોય છે, બરાબર, પાળતું પ્રાણીઓ, તો એમાં ઇવન બધા જે જીવાતો ને બધું થતું હોય છે, તો એની માટે તે ચોક્કસ સ્પ્રે છે, અમુક દવા આવતી હોય છે, શેમ્પૂ જેવા આવતા હોય છે, કે એ રીતના એની ટ્રીટમેન્ટ ફોલો કરવી પડે. નહીંતર શું થાય કે એવા જીવાતને એવું થાય છે, બરાબર, તો કૂતરા હોય તો એના વાળ ખરવા માંડે, બરાબર, સતત એને ખંજવાળ આવ્યા કરે, એની સ્કિનને રિલેટેડ ડિઝીઝ થવા માંડે, ફંગસ થવા માંડે, સો નંબર ઓફ પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો આ બધું જ તે નિવારવા માટે થઈ અને ચોક્કસ કેર કરવી પડે. તો આવા જે ઇન્સેક્ટિસાઇડ્સ મટીરિયલ છે એનું ડિસ્પોઝલ છે, જ્યાં એનું એ ટાઈમે એનું પેકિંગ છે, બરાબર, એ પ્રોપર થવું જોઈએ. એને રિલેટેડ જે કાંઈ બી આપણે વાસણો કે ઇક્વિપમેન્ટ છે યુઝ કર્યા હોય, બરાબર, તો એનું ચોક્કસ પ્રકારે વોશિંગ થવું જોઈએ. ડાયરેક્ટ એમાં હાથ ન નખાય, બરાબર, લોંગ ગ્લોવ્સ પહેરવા પડે અને પછી એનું વોશિંગનું ને બધું પ્રોપર કામ કરવું જોઈએ. પણ અમુક લોકો જે છે એ આવી બધી બાબતોને હંમેશા નિગ્લેક્ટ કરતા હોય છે અને પોતાની રીતે જ તે વર્તન કરે. તો એવા લોકો માટે પેનલ્ટીનો ક્લોઝ પણ આ એક્ટની અંદર છે, કે એમાં કેવી રીતની પેનલ્ટી હોય છે તો એની આપણે વાત કરીએ. તો whoever import, manufacturer, sells, stock or exhibits any insecticides deems to be misbranded or however import or manufacture any insecticides without certification or registration or license or obstruct the inspector shall be liable for imprisonment up to 2 years or fine minimum of 10,000 and maximum of 50,000 or both. જો જે વ્યક્તિ ઇમ્પોર્ટ કરે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, સેલ્સ કરે છે, સ્ટોક રાખે છે, બરાબર, એને ડિસ્પેચ કરાવે છે, પણ જ્યાં ઇન્સેક્ટિસાઇડ્સ મટીરિયલની વાત છે ત્યાં એને ચોક્કસ પ્રકારનું સર્ટિફિકેટ જોઈએ. બધાને સેલ કરતા હોય, સ્ટોક રાખતા હોય, મેન્યુફેક્ચરર હોય, ઇમ્પોર્ટર હોય, એક્સપોર્ટર હોય, ઓલ નીડ સર્ટિફિકેશન. હવે સર્ટિફિકેશન હોય પણ તેમ છતાંય તે એમ હોય કે ભાઈ આપણે 5 વસ્તુની તો છે એટલે કંઈ વાંધો નહીં, 6ઠ્ઠી વસ્તુ છે અનબ્રાન્ડેડ છે, બરાબર, ખોટા લેબલિંગ કરીને વેચતા હોય કે એવું કંઈક પકડાય, બરાબર, અથવા તો રજિસ્ટ્રેશન જ ન કરાવ્યું હોય, લાયસન્સ જ ન લીધું હોય અને એમને ધંધો શરૂ કરી દે, તો એવા લોકો માટે આ ગંભીર બાબત છે. અને અહીંયા જે એક્ટની અંદર ક્લોઝ મૂકવામાં આવ્યા છે કે જે પેનલ્ટી કહીએ તો એમાં આવા લોકો માટે
ફર્સ્ટ ટાઈમ હોય તો ઇમ્પ્રિઝનમેન્ટ અપ ટુ 2 years છે, એટલે 2 વર્ષ સુધીની જેલ અથવા 10,000 થી 50,000 જેવી ઓલી કે ને કે જે પ્રકારનો ગુનો તો 10,000 રૂપિયા દંડ લેવાય, 50,000 લેવાય, બરાબર. અથવા એવું પણ થાય કે 2 વર્ષની જેલે કરે ને 50,000નો દંડે કરે, બોથ થઈ શકે છે. ડિપેન્ડ જે છે એ કાયદા પ્રમાણે છે કે જે એને ગુનો કર્યો છે એ પ્રમાણે એને શું લાગુ પડે છે અને શું નહીં, બરાબર, એ નક્કી થાય. ફોર સેકન્ડ ઓફેન્સ, બીજી વાર જો માણસ પકડાય તો એને 3 વર્ષની જેલ છે. કેટલી? 3 years ઓફ imprisonment, then minimum penalty of 15,000 and maximum up to 75,000 or both. મતલબ 3 વર્ષની જેલ થઈ શકે છે જો બીજો ઓફેન્સ બીજી વાર પકડાય તો, અથવા 15,000 થી 75,000 સુધીનો દંડ થઈ શકે, ને જેલે થઈ શકે, દંડે થઈ શકે, બંને વસ્તુ થઈ શકે, બોથ આર પોસિબલ. સો અગેન મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જો હું એડવાઇસ આપું તો કોઈ પણ જ્યારે XYZ આપણે કામ કરતા હોય, નોટ ઓનલી ફોર ઇન્સેક્ટિસાઇડ્સ, કોઈ પણ કામ કરતા હોય ને ત્યારે ઇન અ પ્રોપર મેનર ચાલવું પડે. જ્યાં ત્યાં જે લાઇસન્સની રિક્વાયરમેન્ટ છે વી હેવ ટુ ટેક, રાઈટ. અને જે કાંઈ બી બીજી રિક્વાયરમેન્ટ હોય એડિશનલ તો એ બધું જ ફોલો કરવું પડે. રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ચાલીએ તો આપણને કોઈ જ પ્રોબ્લેમ થતો નથી. સો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો ઇન્સેક્ટિસાઇડ્સ રૂલ્સ ઓફ 1960 એક્ટ ઓફ 1968 એન્ડ રૂલ્સ ઓફ 1971 અહીંયા ફિનિશ થાય છે. અને ખૂબ સારી રીતના આપણે, બહુ નાનો રૂલ છે પણ બધું જ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ લીધું છે, એટલે હોપ બધાને સમજાવ્યું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. અત્યારે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.